મિત્રો, શું તમારે પણ વાળ ખરવા લાગ્યા છે? વાળ ઓળવાનું મન જ નથી થતું એવું થાય, કારણ કે હમણાં ઓળીશ ને તો વાળનો ઢગલો થઈ જશે. ઓલરેડી માથું ધોયું છે તો એટલા બધા વાળ ખરી ગયા છે. જો આવી રીતે વાળ ખરતા રહેશે ને તો હું થોડાક દિવસમાં તો મારા માથામાં તાલ પડી જશે. આ બધા પ્રશ્નથી તમે મૂંઝવતા હોય, કારણ કે આ પ્રશ્ન છે એ 40 પછી ઉંમરનો હોય છે, પણ અત્યારે તો આપણને 20 કે 30 વર્ષે પણ આ પ્રશ્ન બહુ જ મૂંઝવતો હોય છે, કારણ કે આપણા વાળ એટલા બધા ખરતા હોય છે જેના લીધે વાળ સાવ પતલા થઈ ગયા છે. તો તમારે આના માટે હું આજે જે બે ઉપાય કહું ને એ તમે ઉપાય અજમાવશો તો તમે તમારા વાળને ઝડપથી રોકી શકો છો ખરતા, અને વાળમાં જે ટાલ પડી ગઈ છે ત્યાં ફરીથી હેરને રીગ્રોથ કરી શકો છો, વાળનો ગ્રોથ વધારી શકો છો, વાળમાં વોલ્યુમ વધારી શકો છો અને વાળની ક્વોલિટી પણ સુધારી શકો છો. તો આ બધું કઈ રીતે યુઝ કરવાનું એની આપણે આજે ડિટેલમાં વાત કરીશું. પણ એ પહેલા આપણે કારણો જાણીશું કે વાળ ખરવાના કયા કયા કારણો હોઈ શકે છે. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો નમસ્કાર મિત્રો, આપણે વાત કરીએ પહેલા કારણોની. તો સૌથી પહેલું કારણ છે એ છે પોષણની કમી. અત્યારની આપણી લાઈફસ્ટાઈલમાં આપણે સૌથી વધારે જે મળે એ ખાઈ લેતા હોય છે, કે જે અવેલેબલ છે એ વસ્તુ ખાઈ લઈએ છે, જેના લીધે આપણા શરીરને જે પૂરતું પોષણ મળવું જોઈએ એ નથી મળતું. અને વાળ આપણા પ્રોટીનના બનેલા છે, એટલે આપણા વાળ માટે પણ પ્રોટીન જરૂરી છે, પણ આપણો પ્રોટીનનો ઇન્ટેક જ એટલો નથી હોતો કે હેલ્ધી ન્યુટ્રિશન જ એટલા નથી લેતા, જેના લીધે વાળ ખરવા લાગે છે અને વાળના જે મૂળ હોય છે એ નબળા પડી જાય છે, જેના લીધે વાળ વધારે જ ખરતા હોય છે. માટે સૌથી પહેલા આપણે આપણું પોષણ જોવાનું છે, કે આપણે કેટલી વસ્તુઓ લઈએ છીએ એમાંથી શું આપણને મળે છે ને આપણા માટે કેટલું ઉપયોગી છે. એ પ્રમાણે વસ્તુઓ સિલેક્ટ કરવી કે જેનાથી આપણે આપણા વાળને ખરતા અટકાવી શકીએ છીએ. મેઇન બીજું કારણ છે હોર્મોનલ ઇમ્બેલેન્સ. અત્યારની લેવિશ લાઇફસ્ટાઇલ પ્રમાણે અને સ્ટ્રેસ બધાને જ હોય છે, જેના લીધે હોર્મોનલ ઇમ્બેલેન્સ પણ રહેતું હોય છે. અને આપણું હોર્મોનલ ઇમ્બેલેન્સ રહે છે જેના લીધે આપણા શરીરમાં કોર્ટિસોલ લેવલ વધારે સિક્રેટ થાય, જે સ્ટ્રેસનો મેઇન કારણ હોય છે. અને જેટલો સ્ટ્રેસ વધારે હોય એટલા બધા જ હોર્મોન ઇમ્બેલેન્સમાં થાય છે, જેના લીધે વાળ ખરવું પણ એક પ્રક્રિયા થઈ શકે છે. કારણ કે હોર્મોનલ ઇમ્બેલેન્સને લીધે આપણું આખું મેટાબોલિઝમ ડિસ્ટર્બ થાય છે, આપણી બોડીની જે બાયોલોજીકલ ક્લોક હોય એ ડિસ્ટર્બ થતી હોય છે, જેના લીધે આપણા વાળ પણ ખરતા હોય છે. માટે આપણે આપણા લાઈફમાંથી જેટલો બને એટલો સ્ટ્રેસને ઓછું કરવું જોઈએ. એના માટે મેડિટેશન કરો કે કોઈ પણ ખુલ્લી જગ્યામાં ચાલો, કે જેના લીધે આપણે હેલ્ધી અને એકદમ એન્જોયફુલ જીવી શકીએ, જેના લીધે આપણે આપણો સ્ટ્રેસ પણ ઓછો કરીએ, જેના લીધે જે હોર્મોનલ ઇમ્બેલેન્સ છે એ પણ આપણું કરેક્ટ થાય. ત્રીજું અને મેઇન રીઝન એ છે હેર ટ્રીટમેન્ટ. અત્યારે હેર ટ્રીટમેન્ટનો ગાંડો ક્રેઝ છે, જેને જોઈએ એને વાળની ટ્રીટમેન્ટ જ કરાવી છે. અને સૌથી મેઇન કારણ આ જ છે. બધાને ખબર છે કે મારા હેર ટ્રીટમેન્ટ પછી મારા હેર લોસ થાય છે, જાણે છે છતાં પણ હેર ટ્રીટમેન્ટ કરાવે છે. એ એના પગ ઉપર કુલ્હાડી મારા જેવું કામ કરે છે. કારણ કે હેર ટ્રીટમેન્ટમાં લીધે આપણે વારંવાર એક્સપેન્સિવ કેમિકલ પ્રોડક્ટને યુઝમાં આવીએ છીએ, વારંવાર એક્સિસ આયન કરાવીએ છીએ, કે જેના લીધે આપણા વાળ નબળા પડે છે. આપણા વાળના જે બોન હોય, જે ક્યુટિકલ હોય એ નબળા પડે છે, જેના લીધે વાળ ખરવા લાગે છે, પ્રીમેચ્યોર એજિંગ, વાળમાં ટાલ પડવી કે સ્કાલ્પની બીજી કેટલીક તકલીફો પણ આપણે થતી હોય છે. માટે બની શકે તેટલું ફિમેલે ખાસ કરીને જાગૃત થાઓ, વાળ પર આંધળું અનુકરણ નહીં કરો અને વાળની એક્સેસ ટ્રીટમેન્ટ નહીં કરાવી. અને આ વસ્તુ અત્યારે પુરુષો માટે પણ લાગુ પડે છે, કારણ કે એ લોકો પણ વાળનો એટલી જ ટ્રીટમેન્ટ કરાવતા હોય છે. વાળ ખરી ગયા છે તો પીઆરપી કરાવી લઈએ કે હેર ગ્રોથ ટ્રીટમેન્ટ કરાવી લઈએ, પણ એના કરતા તમે નેચરલ વસ્તુ છે એનો ઉપાય કરો કે જેની મદદથી તમે તમારા વાળને ફરીથી સાચવી શકો. તો મિત્રો, આ તો થઈ કારણની વાત. હવે તમે જાણો અને તમે નક્કી કરો કે તમારે કયું કારણ સૌથી મેઇન તમને ભજવે છે અને જેના લીધે તમારા વાળ ખરે છે. મને કમેન્ટ કરીને જરૂર બતાવશો. તો આપણે આગળ વધીએ અને વાત કરીએ ઉપાયની. તો આજના હેર ગ્રોથના અને હેરને અટકાવવા માટેના હું બે ઉપાય કરું છું. સૌથી પહેલો ઉપાય છે એ છે જે ઓલ ઇન વેસ્ટ છે. તમારા વાળ ખરતા હોય છે, કે વાળ તૂટી જતા હોય છે, વાળ રફનેસ થઈ ગયા છે, ડ્રાયનેસ આવી ગઈ છે, માથામાં ઉંદરી પડી જવું છે, માથામાં ફોડો થવો કે માથામાં બીજી કોઈ પણ જાતની તકલીફ હોય, તો એના માટે છે મેથી દાણાનો ઉપયોગ. તો આ મેથી દાણાનો ઉપયોગ કેમ કરવાનો? કારણ કે મેથીમાં અમુક એવા ફાઇટો ન્યુટ્રિયન્ટ્સ આવેલા છે, અમુક એવા વિટામિન્સ, મિનરલ આવેલા છે જે આપણને વાળને રીગ્રોથ કરવામાં, વાળને ખરતા અટકાવવામાં, માથાની ઉંદરી છે એને ટ્રીટમેન્ટ કરવામાં મદદ કરે છે. કારણ કે મેથીમાં નિકોટિનિન નામનું તત્વ આવેલું છે જે આપણે હેર ગ્રોથને વધારે છે અને હેરને સ્મૂથ બનાવે છે. આની સિવાય મેથીમાં લેસિટિનિક એસિડ આવેલો છે,
જે માથામાં જે ડેન્ડ્રફ છે, માથામાં જે ઇન્ફેક્શન છે એને થતા રોકે છે, જેના લીધે આપણા વાળ હેલ્ધી અને ક્વોલિટીમાં સારા રહે. તો હવે આનો ઉપયોગ કઈ રીતે કરવાનો? તો આના માટે 1 ચમચી મેથી દાણાને 1 ગ્લાસ પાણીમાં ઓવરનાઇટ સોક કરી દેવાનો. પછી બીજે દિવસે સવારે ઉઠીને એ મેથી દાણાની એ પાણી નાખીને જ એકદમ ઘટ્ટ જેવી પેસ્ટ બનાવી એને તમે માથામાં અને તમારી વાળની લેન્થમાં અપ્લાય કરી 1 કલાક જેવી રાખી મૂકવી. પછી તમે નોર્મલ પાણીથી વોશ કરી શકો. તમને એની બહુ સ્મેલ આવતી હોય તો તમે માઇલ્ડ શેમ્પૂથી પણ તેની વોશ કરી શકો છો. અને પછી તમે આવું અઠવાડિયામાં 1 થી 2 વાર કરી શકો છો. આવું તમે 1 મહિનામાં જ કરશો ને ત્યાં તમે રિઝલ્ટ જોશો કે તમારા વાળ ખરતા 50% જેટલા બંધ થઈ ગયા છે, વાળની ક્વોલિટી પણ સુધરી છે અને વાળમાં વોલ્યુમ પણ દેખાય છે અને વાળનો ગ્રોથ પણ થાય છે. તો આવું તમે કરીને તમારા વાળને ખરતા તરત જ અટકાવી શકો છો. હવે નેક્સ્ટ વાત કરીએ બીજો ઉપાયની. એના માટે આપણે એક તેલ બનાવવાનું છે. તમે ઘરે જ એક તેલ બનાવી શકો છો. કારણ કે વાળને પોષણ આપવા માટે, વાળને કેર કરવા માટે આપણે હેર ઓઇલ કરવાની બહુ જ જરૂર હોય છે. ભલે તમે સાંજે કરો ને સવારે ધોઈ નાખો, પણ હેર ઓઇલ વાળમાં કરવું ખૂબ જ જરૂરી હોય છે. તો એના માટે શું કરવાનું? એક કઢાઈમાં તમારે કોકોનટ તેલ લેવાનું. એમાં 2 થી 3 ચમચી મેથી દાણા નાખવાના. 8 થી 10 લીમડાના પાન નાખી દેવાના. પછી એને બરાબર આપણે ધીમી આંચ પર 10 થી 15 મિનિટ જેટલું ઉકાળવું કે જે મેથીના પાંદડા છે એનો કલર એકદમ ટ્રાન્સપરન્ટ થઈ જાય, એનો કલર કાળો પડી જાય ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું હોય છે. પછી તેને ઠંડુ કરીને ગાળી લેવું. તમે આ તેલ અઠવાડિયામાં 1 થી 2 વાર અપ્લાય કરી શકો છો કે તમે અઠવાડિયામાં 2 થી 3 વાર માથું ધોતા હોય તો તમે ત્યારે પણ કરી શકો છો. આ તેલમાં આપણે કોકોનટ રાખેલું છે જે વાળને પોષણ આપવાનું કામ કરે છે. લીમડાના પાનમાં એન્ટી ફંગલ અને એન્ટી માઇક્રોબિયલ પ્રોપર્ટી રહેલી છે, જે આપણા વાળની જે સ્કાલ્પની અનહેલ્ધીનેસ છે, સ્કાલ્પની જે પણ તકલીફ છે એને થતી રોકે છે અને વાળને મજબૂત બનાવે છે. અને મેથી દાણા જે વાળની બધી તકલીફ માટે આપણને ઉપયોગી થાય છે. તમે આ તેલને ના બનાવવું હોય, આની ઝંઝટ ના કરવી હોય તો તમે અમારું અનંત હોમિયોપેથિક હેર ઓઇલનો ઉપયોગ પણ કરી શકો છો. કારણ કે આ હેર ઓઇલ છે વાળની ગમે તે તકલીફ હોય એમાં ચોક્કસપણે રિઝલ્ટ આપ્યું છે. અને તમે એકવાર યુઝ કરશો તો તમને એવું થશે કે મારે આ જ તેલ યુઝ કરવું છે. એટલું જલ્દી એનું રિઝલ્ટ આપે છે. એ મારા ઘણા બધા પેશન્ટો કહે છે. મેં આખા ગુજરાતમાં આ તેલની ડિલિવરી કરી છે જેનું બહુ જ સારું એવું રિઝલ્ટ આપ્યું છે. મેં નીચે નંબર આપેલો છે, એ નંબર પરથી તમે વોટ્સઅપ કરીને આ તેલ મંગાવી શકો છો, જેનું મહિનામાં જ તમને રિઝલ્ટ દેખાશે. તો મિત્રો તમે આ રીતે આ તેલનો ઉપયોગ કરીને તમારા વાળને પોષણ આપીને તમારા વાળને ખરતા અટકાવી શકો છો. તો મિત્રો આ તો થઈ એક્સટર્નલ કેરની વાત. આપણા વાળનો ગ્રોથ કઈ રીતે થાય છે? બહારથી તો અંદર નથી થતો ને, અંદરથી બહાર થાય છે, બરાબર? એવી રીતે આપણા બોડીને ઇન્ટરનલ કેર કરવાની પણ જરૂર હોય છે કે જેનાથી આપણા વાળ એકદમ હેલ્ધી રહે. તો એના માટે બની શકે તેટલું ડાયટ ઉપર ફોકસ કરો કે તમે લીલા શાકભાજી ખાઓ, તમે આંબળા ખાઓ, તમે પલાળેલા તલ ખાઓ કે જેમાંથી સૌથી વધારે પ્રમાણમાં પ્રોટીન મળી રહે, વિટામિન સી મળી રહે, જે આપણા વાળ માટે ખૂબ જ સારું હોય છે. અને આની સિવાય પણ બીજા ઘણા બધા ન્યુટ્રિશન છે, વિટામિન છે આપણા વાળ માટે જરૂરી હોય આપણને મળી રહે છે. તો મિત્રો આ થયા એ 2 ઉપાયની વાત કે જેની મદદથી તમે તમારા ખરતા વાળને મહિનામાં જ રોકી શકો છો. પણ જે ટ્રીટમેન્ટ કરો એમાં કન્ટિન્યુટી રાખો અને 2 થી 3 મહિના કરો કે રિઝલ્ટ તમને દેખાય, જેની મદદથી તમે તમારા ખરતા વાળને ઝડપથી રોકી શકો છો અને વાળની જે અનહેલ્ધીનેસ છે, વાળની જે આપણી ક્વોલિટી છે એને પણ તમે સુધારી શકો છો અને વાળ એકદમ સારા રહે છે. કારણ કે લાંબા વાળ એ બધાનું સપનું હોય છે ને, પણ એ સપનું બધાનું પૂરું નથી થતું. કેમ? કારણ કે એ લોકો વાળને લાઇટલી લેતા હોય છે. માટે એની કેર કરો જેથી તમારું આ સપનું પૂરું થાય. અને તમે મને કમેન્ટ કરીને જરૂર બતાવો કે આ વિડીયો તમને કેવો લાગ્યો અને તમે આ ઉપાય કર્યો તો તમને શું રિઝલ્ટ આવ્યું એનું પણ મને કમેન્ટ કરીને જરૂર બતાવશો. જો અત્યાર સુધી વિડીયો જોયો હોય તો વિડીયો પસંદ જ આવ્યો હશે તો વિડીયોને લાઈક કરતા જજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો અને બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલો કે જેનાથી તમને આવા નવા ને નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો હવે મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી બધા ખુશ રહો, તંદુરસ્ત રહો.